જોશમાં હોશ ખોઈ બેઠા વિચાર્યું તું ગંગાજી નાવાથી પાપ ધોઈ દે, પણ અમારી હાથે જ પેલા રોલ થઈ ગયો. मुझे अपने घर जाना है. ગુજરાતમાંથી નીકળેલા 4 ગૌરવાન છોકરા અમે નીકળી જતા ગંગાજીએ પાપ ધોવા. મારા આ 4 ભાઈબંધો કર્યો હોત ખબર નહીં, કારણ કે મેં તો પાપ કર્યા જ નથી. क्या साबित करना चाहता है तू? क्या साबित? તો ભાઈ આજે હતો સન્ડે અને ગુજરાતીમાં કહું તો રવિવાર, અને અહીંયા આગળ રવિવારનું બહુ કેતા બહુ ટ્રાફિક હોય. મારા આપ લખણા ભાઈબંધો ભેગો ફરવા નીકળો ને હળિયા કર્યા વગર તો જ્યાં રહે. ગંગાજી નાવાથી પાપ ધોવાય કે નહીં એ વસ્તુની ખબર કાઢવા માટે હું ગંગાજીના કાંઠે થોડીક વાર ઉભો રહ્યો. ઈ તો દેવા કર્મ કર્યા હોય એના ઉપરથી ખબર પડે કે પાપ ધોવાય કે નહીં, પણ અહીંયા આગળના નજારા એટલે તો ભાઈ આય હાય હાય. એમાં આવો બ્યુટીફુલ છોકરો, બ્યુટીફુલ નજારા હાથે એટલે તો કાંઈ ના ઘટે. હાથ ઓછા કરી વાળો તો આરતી શરૂ થશે ને હેન્ડસમ છોકરા બાજુમાં એકલા ઉભા રહે એટલે હું ઘડીક જતો રહ્યો ને અહીંયા આગળ મળી ગયા રાજસ્થાનના એક ભાઈ. મારો સ્વભાવ થોડોક ઉતાવળ્યો છે એટલે રવિવારના દી આવી ગયો તો અહીંયા આગળ ગંગાજીના મેન ઘાટે. બીજી વાર તો દાદા આવી ભૂલ કરશું. હેન્ડસમ છોકરાઓને થાક ઘણો લાગે, શું વાત સાચી હશે ને પછી આવી ગયા આપણા મેન લોકેશન પર ને અહીંયા આગળ મળી મારી બેન. મારી બેનપણી મને એમ કહે છે શું કે આ બધું ચાલો ને મારું ફેસ જોવું છે. બતાડજે. મારા 2 દેડકા ને એક પાડ જેવા ભાઈબંધને મળીને અમે અહીંયા શોરૂમમાં પણ અહીંયા મૂકું અને કપડામાં અહીંયા મૂકું તો સ્પ્રાઇટની દુકાને હવે 20 રૂપિયામાં કોમ બને છે. 5,000 નો ખર્ચો કેમ કરવો? દેડકા કૂદકે ચડ્યા છે 2 કલાક રહીને અમે આવી ગયા ભવિષ્યના વડાપ્રધાન હાથે શેક પીવા માટે. તમે લોકો ફોલો કર્યા વગર જાતા નહીં મારી સોગન.